રાજકોટ જિલ્લા ભાજપમાં નવા સંગઠનના માળખાની રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। આ પ્રક્રિયામાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ જિલ્લાના આગેવાનોના મંતવ્યો લીધા હતા। કાર્યાલય ખાતે યોજાયેલી આ સેન્સ પ્રક્રિયા માટે પૂર્વ સાંસદ દિનેશ પ્રજાપતિ અને ગાંધીનગરના પૂર્વ ભાજપ પ્રમુખ રુચિત ભટ્ટ નિરીક્ષક તરીકે પહોંચ્યા હતા। પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશ ઢોલરિયા, ધારાસભ્યો જયેશ રાદડિયા, ભાનુબેન બાબરિયા, દુર્લભજીભાઈ સહિતના મહત્વના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સેન્સ પ્રક્રિયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશ ઢોલરિયાએ મીડિયા સાથે વાત કરી હતી। તેમણે સંગઠનમાં એકતાનો દાવો કરતા કહ્યું કે જિલ્લા ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી, અમે બધા એક છીએ અને એક જ રહેવાના છીએ। પંજાબના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશનું સૌથી મોટું ખેડૂતોનું આંદોલન પંજાબમાં ચાલે છે। રાજકોટ જિલ્લા ભાજપના નવા સંગઠન માટે હવે નિરીક્ષકોનો રિપોર્ટ પ્રદેશ મંડળને સોંપાશે। ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો એ અમારું પરિવાર છે અને વિખવાદની વાત અમને તો ક્યાંમાં ક્યાંય જોવા મળતી નથી। અમે બધાએ મુઠ્ઠીની જેમ તાકાત છે એમાં અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના એક થઈને કાર્યકર્તા તરીકે બધાએ મહેનત કરી છે। આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના સાંસદશ્રી પ્રદેશમાંથી આવ્યા છે, રુચિતભાઈ ભટ્ટ આવ્યા છે, એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ આવી રીતે બધા જ સાથે મળી અને અમે પરિવારની જેમ બધું જ આયોજન કરશું અને નક્કી કરશું। ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી। અમે બધાએ એક ભારત માતાના સંતાન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં કામ કરીએ। આમ આદમી પાર્ટી જિલ્લામાં મથી રહ્યું છે, શું લાગે છે? હવે આ તો ચૂંટણી આવે એટલે એ તો બધા આવે, પણ એ તો જેમ બિલાડીના ટોપ જેવી વાત છે। અમે તો કોઈનું નામય લેવા માંગતા નથી। કોઈ લુખાવ ગુજરાતને બદનામ કરવા માંગે તો ગુજરાતની પ્રજા સમજુ અને સાણી છે। દિલ્હીની અંદર કોઈ એવી નવી પાર્ટી આવી તેને 10 વર્ષ લોકોને ભોળવા હતા। ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ એને બતાવી દીધું, ખોટું બોલીને તમે છેતરીને આવી ગયા છો। અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે। દેશની અંદર અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન ક્યાંય ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે, ત્યાં પણ એ લુખેસોની સરકાર છે અને આ ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી, એનો અમને ભરોસો છે।